નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025માં ચાલુ થવા જઈ રહી છે તેમાં આજે આપણે વિજ્ઞાન વિષયનું કુલ 80 ગુણનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરાયેલું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોવાના છીએ. અહીંયા આપેલા પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, જેમાંથી લગભગ 80% જેટલા પ્રશ્નો તમને પૂછાય તેવા છે. તો પ્લીઝ એક વખત તમે જ્યારે એક્ઝામ આપવા જાઓ તે પહેલાં પેપર જોઈને જજો. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો છે. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું, આપણા દેશમાં શેની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે? તો એમાં આવશે દાતરડું. બીજું, કોડ લીવર ઓઇલમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે? તો કોડ લીવર ઓઇલ એટલે કે માછલીનું તેલ, એમાં હોય છે વિટામિન ડી. ત્રીજું છે, નીચેનામાંથી કઈ પદ્ધતિ પરંપરાગત સિંચાઈ પદ્ધતિ નથી? તો એમની અંદર આવશે ટપક સિંચાઈ પદ્ધતિ, કારણ કે આ આધુનિક પદ્ધતિ છે. અને આના જેવી એક બીજી આધુનિક પદ્ધતિનું નામ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ચોથું છે, ઢોરમાં ફૂટ અને માઉથ ડિઝીઝ શેના કારણે થાય છે? તો એમાં આવશે વાયરસ. પાંચમું, વનસ્પતિમાં થતો સાઇટ્રસ કેન્કર રોગ શેનાથી થાય છે? તો બેક્ટેરિયાથી થાય. છઠ્ઠું, બ્રેડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન નીકળતો ગેસ, તો એમની અંદર આવશે કાર્બન ડાયોક્સાઇડ. સાતમું છે, શરૂઆતમાં રેલવે એન્જિન ચલાવવા માટે શું નખાતું હતું? તો એમની અંદર આવશે કોલસો. શું વપરાતું? તો કોલસો વપરાતો. આઠમું, નીચેનામાંથી કયું પેટ્રોલિયમ રોડ બનાવવા માટે વપરાય છે? તો એમની અંદર આવશે બિટુમિન, અથવા તો આને આપણે સાદી ભાષામાં ડામર કહીએ છીએ. નવમું છે, સીએનજીનું દહન એ શાનું ઉદાહરણ છે? તો ઝડપી દહનનું ઉદાહરણ છે. 10મું, નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય 45,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે? તો એમાં આવશે પેટ્રોલ. 10મું, પૃથ્વીનો એ ભાગ જ્યાં સજીવો વસવાટ કરે છે તેને શું કહેવાય? તો એને કહેવાય જીવાવરણ. 12મું છે, પંચબઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે? તો એમાં આવશે સાતપુડા. અને આ પંચમઢી શું છે તે તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યાર પછી વ્યાખ્યા આપવાની છે. તો અહીંયા આપેલી તમામ વ્યાખ્યાઓ મોસ્ટ આઈએમપી છે. એન્ટીબાયોટિક્સની વાત કરીએ તો એન્ટીબાયોટિક્સ બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અને તેની વૃદ્ધિ અટકાવે છે તેવા ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. બીજું છે કેલરી મૂલ્ય, તો 1 કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહેવાય. જ્વલન બિંદુ, તો જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું જ્વલન બિંદુ કહેવાય છે. ચોથું, પ્રજનન, તો પ્રજનન એટલે પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયા. ફલન, તો બે સમાન કે અસમાન જન્યુઓના જોડાણને જન્યુયુગ્મ કહેવામાં આવે છે. તેના પરિણામે દ્વિકીય યુગ્મજનું નિર્માણ થાય છે, જે પ્રક્રિયાને ફલન કહેવાય. પ્રશ્ન નંબર બીજાનો અ છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું છે, ઈસ્ટ એટલે શું? તો ઈસ્ટ છે એક કોષીય ફૂગ છે. તે વાતાવરણમાં ખૂબ જોવા મળે છે. તે કેટલાક મનપસંદ ખોરાક બનાવવામાં ઉપયોગી થાય છે. બીજું છે, PCRA શાનું ટૂંકાક્ષરી છે? તો PCRAનું ફૂલ ફોર્મ થશે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશનનું ટૂંકાક્ષરી છે. ત્રીજું, જંગલો અને વન્યજીવ કયા પ્રકારના કુદરતી સંસાધનો છે? તો જંગલો અને વન્યજીવો પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે. ચોથું, કોલસામાંથી મેળવાતા ઉપયોગી ઉત્પાદનોના 3 નામ આપો. તો કોલસામાંથી કોક, કોલટાર, કોલગેસ આ 3 ઉપયોગી ઉત્પાદનો મેળવવામાં આવે છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો શું છે? તો ભાઈ સીએનજી પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનાઓમાં પહોંચાડી શકાય છે. છઠ્ઠું, વનનાબૂદી એટલે શું? તો વનનાબૂદી એટલે વનોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવો તે. સાતમું, કાગળના ઉત્પાદનમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કાગળના ઉત્પાદનમાં પોચા લાકડા, પાણી, ઉર્જા, હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આઠમું, અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. તો પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલો હોય અને પ્રજનન કોષોના નિર્માણ વગર સંતતિના નિર્માણને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. નવમું, પુરુષ અને સ્ત્રી શરીરમાં કયા પ્રજનન અંગો જોડમાં નથી? તો પુરુષ શરીરમાં શિશ્ન અને સ્ત્રી શરીરમાં ગર્ભાશય પ્રજનન અંગ જોડમાં હોતા નથી.
10મું, નવી સંતતિમાં માતૃ પિતૃ પેઢીના લક્ષણો કયા કોષો વડે આનુવંશિક થાય છે? તો નવી સંતતિમાં માતૃ અને પિતૃ પેઢીના લક્ષણો અનુક્રમે અંડકોષ અને શુક્રકોષ વડે આનુવંશિક થાય છે. ત્યાર પછી બ છે તફાવત લખવાના છે, કોઈ પણ 2 લખવાના છે. આપણા મુખ્ય પેપરની અંદર 1 થી 2 તફાવતો હશે. અહીંયા આપેલા મોસ્ટ આઈએમપી તફાવતો છે જે તમારે જોઈ લેવાના છે. હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઇક કરી દેજો, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા મોસ્ટ આઈએમપી પેપરોના સોલ્યુશન આપણે મૂકીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે.